હું ગીતા શાહ તમારી સમક્ષ સત્ય વિશે થોડી માહિતી કહીશ. સત્ય પરેશાન થઈ શકે પણ સત્ય પરાજિત કદી ન થાય. સત્ય તો કોઈકની ફાઇલમાં, કોઈક અહેવાલમાં છુપાયેલું હોય છે. ઘણીવાર એના પર ભારેખમ પેપરવેટ મુકાઈ જતા હોય છે. પહેલાં સત્ય સોનાના પાત્રથી ઢંકાયેલું રહેતું હતું. હવે ઉપરના આવરણ બદલાઈ ગયા છે. ડુંગળીમાં હોય એટલા આવરણો સત્ય પર ચડી ગયા છે. ખુલતા બહુ વાર લાગે છે. કેટલીક વાર તો માણસની ધીરજ ખૂટી જાય છે. સત્ય લાંબો સમય સુધી ઢંકાયેલું રહેતું નથી એવું સાંભળવામાં મધુર લાગે છે, પણ ક્યાં સુધી ઢંકાયેલું રહેશે એની સમયસીમા કોઈ કહેતું નથી. એટલે સત્યથી ડર પહેલાં લાગતો હતો એટલો લાગતો નથી. એક સત્યવાદી વ્યક્તિની ઓળખ એ છે કે તે વર્તમાન, ભૂત અથવા ભવિષ્યનો વિચાર કર્યા વિના પોતાની વાત પર દ્રઢ રહે. આપણે આખી દુનિયા સામે ખોટું બોલી શકીએ, પરંતુ આપણે આપણા સાથે સત્ય જ બોલીએ છીએ. તેથી જ આપણે આપણા જીવનમાં આગળ વધી શકીએ છીએ. હોનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, એટલે કે ઈમાનદારી એ જ સર્વોત્તમ નીતિ છે. સત્ય એ એક એવું માધ્યમ છે જેના દ્વારા કોઈ પર વિશ્વાસ કરી શકીએ. સત્ય સદૈવ અપરિવર્તનશીલ છે. આજ સુધી એવું નથી બન્યું કે સત્યની હાર અને અસત્યની જીત થઈ હોય. સત્ય બોલવું એ વાણીની બીજી વિશેષતા છે, જે એક સમયે રહે અને બીજા સમયે ના રહે તે સત્ય હોતું નથી. ત્રણેય કાળ અને બધી અવસ્થામાં અબાધિત, સ્થિર, એક સમાન રહે તેનું જ નામ સત્ય. સત્ય ભારે કિંમતી જણસ છે. તથ્યોમાંથી તારણ નીકળે છે. સત્યને નહીં, ઘટનાઓને જોવાથી ડેટા એકઠો થાય છે. વિજ્ઞાન અને તત્વજ્ઞાન સાબિત કરે છે કે સ્વપ્ન તથા જાગૃત અવસ્થાના અનુભવો પૂર્ણ સત્ય નથી. યથાર્થ કથનમ યચ્ચ સર્વલોક સુખપ્રદમ તત્સત્યમિતિ વિજ્ઞેયમ સત્યમ તદપર્યય. તમને જો અમારી સત્ય વિશેની માહિતી ગમી હોય તો તમે તેને શેર કરજો, લાઈક કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.